हेलो फ्रेंड्स वेलकम બેક ટુ માય ચેનલ। તમને બધાને કેમ છે? મજામાં છો? તો ફ્રેન્ડ આપણે એક ધારા 3 દિવસથી વિડીયો હું શેર કરું છું અને પાર્લર ઓનલાઈન હું તમને શીખવાડું છું, એ પણ ફ્રીમાં। તો પહેલા દિવસે આપણે એ શીખ્યા કે જ્યારે આપણે આઈબ્રો કરીએ છીએ, શરૂઆત તો આપણે આઈબ્રોથી જ કરવાની છે। તો આઈબ્રો કરીએ છીએ તો તમારી પાસે શું શું વસ્તુની જરૂર પડે છે। બીજા દિવસે આપણે એ શીખ્યા છીએ કે આઈબ્રોની પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ। હવે જે મેં પહેલી રીત બતાવી છે તે સેલ્ફ આઈબ્રો પણ કરી શકીએ છીએ, પોતાની જાતે પણ આઈબ્રો કરી શકીએ છીએ। આજે આપણે બીજી રીત શીખવાના છીએ, જે હું મોસ્ટ ઓફ શીખતી હોઉં છું। ફ્રેન્ડ, જે પહેલી રીત છે ને મને બહુ ગમે છે, પણ હું પોતે નથી કરતી, કારણ કે મારે પહેલેથી જ પ્રેક્ટિસ મોઢામાં દોરો લઈ અને આઈબ્રો કરવાની પ્રેક્ટિસ છે, એટલે હું એ રીતે જ કરું છું। પણ તમે જો પહેલી પ્રેક્ટિસ કરો તો બેસ્ટ હશે, જેનાથી તમને ઘણા બધા ફાયદા મળશે। હવે શું કરવાનું છે, આપણે જે બીજી રીત શીખવાના છે એમાં તમારે દોરો લઈ લેવાનો છે। હવે આ રીતમાં શું છે કે તમારે આ દોરો છે ને આ રીતે લેવાનો છે, મોઢામાં દોરો જવા દેવાનો છે। જો આ રીતે બે દાંત છે એની વચ્ચે તમારે રાખવાનું છે। જો આ રીતે રાખવાનું છે। હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ હાથનો ઉપયોગ કરવાનો છે, જમણો હાથનો। તમે ડાબોડી હોય તો તમારે આ હાથનો ઉપયોગ કરવાનો છે, આ રીતે રાખી અને આમ કરવાનો છે। પણ હું જમણો છું, એટલે કે ડાબોડી નથી, મારો જમણો હાથથી જ હું કામ કરું છું। શું કરવાનું છે, આ રીતે તમારે દોરી પકડી રાખવાની છે। જો દોરીની જે આ ડબ્બી છે તેને આ રીતની પકડી રાખવાની છે। હવે શું કરવાનું છે, તો આ 4 આંગળા છે તેને આ રીતે આપણે જવા દઈશું। હવે અહીંયા છે ને ફ્રેન્ડ્સ, તમારે 5 વડ વાળવાની છે। કેટલી વડ વાળવાની છે? 5 વડ વાળવાની છે। આપણે સ્ટાર્ટ કરશું। પહેલા 1 2 3 4 અને 5, આ રીતે 5 વડ વાળવાની છે અને આ રીતે પકડી રાખવાનું છે। જો આ રીતે આ જે આંગળી છે એનો ઉપયોગ કરવાનો છે, આ રીતે આ દોરાને સ્ટ્રેટ પકડી રાખવાનો છે અને આ રીતે કરવાનું છે। જો તમે પહેલી પ્રેક્ટિસ કરી હશે તો તમને આ મુવમેન્ટ કરતા આવડશે। જો આ જે પહેલી પ્રેક્ટિસ કરી હશે એમાં, પહેલી પ્રેક્ટિસ કર્યા પછી આ બીજી પ્રેક્ટિસ કરવામાં ખૂબ જ આસાન પડે છે। હવે શું કરવાનું છે, આ રીતની પ્રેક્ટિસ સતત કરવાની છે। હવે ફ્રેન્ડ્સ, આ પ્રેક્ટિસ કરવામાં ખૂબ જ ફાયદો મળે છે। તમારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે, તો પહેલા તમારે આ રીતનું ઢીંચણ લઈ લેવાનું છે। જો આ રીતનું ઢીંચણ લેવાનું છે, હું સેજ આખી વહી જાઉં છું। જો આ રીતનું, અને શું કરવાનું છે, આ પ્લેન ઢીંચણ છે। જો પ્લેન છે તો પ્લેન જ હોય છે। આ રીતનું તમારે રાખવાનું છે, આ રીતનું દોરો પકડી રાખવાનો છે અને શું કરવાનું છે, જો તમે જોશો તો ઝીણા ઝીણા રૂછડા આ દેખાય છે। જો આ રહ્યા ઝીણા ઝીણા રૂછડા આવી જાય છે। તો આવી રીતે પ્રેક્ટિસ કરવાથી તમારે આઈબ્રો કરવાની પ્રેક્ટિસ સરળતાથી તમને આવડી જશે। તમારે એવું લાગે તો તમારે આ રીતનું કરી નાખવાનું છે, ખુલ્લો પગ કરી નાખવાનો છે અને ફરીને પ્રેક્ટિસ કરવાની છે। જો નજીક તમને લાવીને દેખાડું। જો બની શકે, મને ખબર છે ત્યાં સુધી અહીંયા જે ઢીંચણ છે ત્યાં કોઈને હેર હોતા નથી, તો તમને ખેંચાશે પણ નહીં અને તમારી પ્રેક્ટિસ પણ સરસ રીતે થશે। તો આ રીતે તમારે સતત આ રીતે પ્રેક્ટિસ કરવાની છે। જો જે રીતની હું પ્રેક્ટિસ કરું છું એ રીતની પ્રેક્ટિસ કરવાની છે। અને બીજું, આમ નથી કરવાનું। જો આ રીતે નથી કરવાનું। કઈ રીતે કરવાનું છે, તમારું માથું છે ને એકદમ સ્થિર રાખવાનું છે, જે રીતનું હું રાખું છું। જો જો શું હલે છે ખરું, મારા મોઢામાં જે દોરો છે એકદમ ટાઈટ રીતે મેં બાંધી રાખ્યો છે, પ્લસ મારા હાથે હલે છે। જો અને મેં બધી રીતે આ દોરો છે એને બધી રીતે ફેરવું છું। જો જો આ રીતે તમારી વડ કેટલી વળેલી હોવી જોઈએ, તો 5 વડ વળેલી હોવી જોઈએ। હવે શું કરવાનું છે, જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરો છો, અહીંયા તમારી પ્રેક્ટિસ સરસ રીતે થઈ ગઈ છે। તો હવે બીજી પ્રેક્ટિસ કઈ રીતે કરવાની, તો તમારે બોલપેન લેવાની છે। બોલપેન લઈ અને જ્યાં પણ તમારા પગ છે, કે પગ ન હોય તો પણ કંઈ વાંધો નહીં, આ રીતનું જે આપણો પગ છે એની ઉપર તમારે એકદમ આઈબ્રોનો શેપ દોરી નાખવાનો છે। એ હું શોર્ટ વિડીયોમાં તમને જરૂર બતાવી દઈશ। શેપ કરી નાખવાનો છે અને એની અંદરથી તમારે હેર લેવાના છે। જો
આ રીતથી તમે સતત અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરશો તો તમને આ રીત પણ આવડી જશે અને સરસ રીતે દોરો પકડતા આવડી જશે ફ્રેન્ડ્સ. તો તમને બંનેમાંથી કઈ રીત સૌથી વધારે સારી લાગી, કઈ રીત સૌથી વધારે ઇઝી લાગી એ કહેવાનું છે. થોડીક મિનિટ હું એક વસ્તુ તમને દેખાડું. જો આવું નાનું ડમી લઈ લેવાનું છે. પૂતળું કહેવું તો પૂતળું, બાકી આપણે પાર્લરની ભાષામાં આને ડમી કહેવાય છે. અને તમે જો પાર્લર કોર્સ શીખો છો તો પછી પાર્લરના જે રીતે બોલાય છે શબ્દો, એ શબ્દો તમારે ઉપયોગ કરવાના છે. પૂતળાનો ઉપયોગ ના કરતા. પૂતળો ઉપયોગ કરશો તો તમે પછી ખબર પડી જશે સામેવાળી વ્યક્તિને કે આને કાંઈ બરાબર આવડતું નથી. તો આપણે આને શું કહેશું? ડમી. કમેન્ટમાં લખવાનું છે ડમી. આ રીતનો ડમીનો ઉપયોગ કરવાનો છે. હવે શું કરવાનું છે? આને છે ને તમારે આ રીતે રાખવાનું છે. જો હવે આપણી પાસે કસ્ટમર હશે તો આપણે આ રીતે બેસાડશું. જો આ રીતે, આ રીતે, અને આપણે આ સાઈડ ઊભા રહીશું. હવે શું કરવાનું છે? તમારે આઈબ્રો રીલ લઈ લેવાની છે, મોઢામાં દોરો લેવાનો છે, આ રીતે કરી નાખવાનું છે. અને જે પણ આપણું ડમી છે, જો આ રીતે હું તમને દેખાડું છું એટલે આ રીતે, બાકી તમને આઈડિયો છે તે કે કઈ રીતે રાખવાનું. આ રીતે રાખી અને આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. જો તમને દેખાય છે? જો આ રીતે રાખવાનું. થોડુંક નજીક લાવી દઉં. આ રીતે રાખવાનું ફ્રેન્ડ. જો આ રીતે, આ રીતે દોરો રાખવાનો અને પછી આ રીતે પ્રેક્ટિસ કરવાની. જો આ રીતે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને શેપની ખબર પડી જશે. ભલે હેર ના આવે પણ તમને પ્રેક્ટિસ કરતાં આવડી જશે. સરસ મજાની પ્રેક્ટિસ કરતાં આવડી જશે. કેમ કે કોઈ પણ જે પણ કસ્ટમર છે તો એ તમને પ્રેક્ટિસ નહીં કરવા દે, કોઈ પણ નહીં કરવા દે. ગમે એવા તમારા સગા સંબંધીઓ હશે તો તમને પ્રેક્ટિસ નહીં કરવા દે. તો તમારે પ્રેક્ટિસ એની ઉપર કરવાની છે, આ ડમી પર કરવાની છે. આની ઉપર પ્રેક્ટિસ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. પહેલું કે આપણા કોઈનું ઓશિયાળું થવું નથી, કોઈને કહેવું નથી પડતું. બીજું કે તમે આની પર ફેશિયલ સ્ટેપ કરી શકો છો. ત્રીજું કે આની પર મેકઅપ કરી શકો છો. અને ચોથું જે છે કે આપણે આની ઉપર હેરસ્ટાઈલ પણ કરી શકીએ છીએ, હેર સ્પા પણ કરી શકીએ છીએ. દરેક વસ્તુ આની પર શીખી શકીએ છીએ. તો તમારી પાસે જો આ ડમી ન હોય તો અહીંયા લિંક આપી છે, ત્યાં પણ તમે ખરીદી શકો છો. સરસ મજાનો પ્યોર હેર આવે છે એ હેર લેવાના છે. પ્લાસ્ટિકના હેર આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો. જે પ્યોર હેર હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. જેનાથી તમે જ્યારે આની ઉપર કોઈ પણ મશીન ચલાવો છો, કોઈ પણ વસ્તુ તમે શીખવાડો છો તો વાળ બળી ન જાય એટલા માટે. તો તમે આની આઈબ્રોની પણ પ્રેક્ટિસ સરસ રીતે કરી શકો છો. જે રીતનું હું કરું છું એ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ફરીને એકવાર કરીને બતાવું. જો પછી કસ્ટમરને કહેવાનું છે કે તમારી બિંદી લઈ લે. આ રીતની બિંદી લઈ લેવાની છે, અહીંયા લગાડી નાખવાની છે અને જો આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. જો આમાં સરસ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. કોઈ એવી જગ્યા હોય તો આને ફિક્સ પણ કરી શકો છો. જો આ આવી રીતે છે તે અહીંયા આવી રીતે તમે ફિક્સ પણ કરી શકો છો. અને આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો બસ આ રીતથી તમે અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ આઈબ્રો આવડી જશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. મારી આ પદ્ધતિ તમને કેવી લાગી એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને હું જે શીખવાડી રહી છું એ તમને આવડે છે કે નથી આવડતું એ પણ તમારે કહેવાનું છે. તો અત્યારની માટે બાય બાય. અને હાલ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે હવેથી આપણે પાર્લર કોર્સ ફ્રીમાં શીખવાડું છું, એ પણ ઓનલાઈન. તો જરૂર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મને જરૂર સપોર્ટ કરજો. તો અત્યારની માટે બાય બાય.